જય શ્રી રામ. કેમ છો બધા મારા યુટ્યુબ ફેમિલી? તો આજે પરિવાર મારા એક નવા બ્લોગમાં, નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ઘણા સમયથી બ્લોગિંગ બંધ હતું, તો હવે પરિવાર બ્લોગિંગ ચાલુ કરું છું. તો બધા સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો આજે આપણે આવી ગયા છે વાડીએ, કેમ કે આજે આપણે વાડીએ માંડવીમાં ખાતર નાખવાનું છે. તો આજે આપણે ખાતર નાખી દઈએ ને તમે બધા મારા વિડીયોમાં જોડાયા રહેજો. તમને હું બતાવીશ કે આપણે ખાતર ને બાતરનું બધું મિક્સ કરેલ છે. હાલો હવે આપણે જઈએ. આપણે છે ને ભાઈ હવે જઈએ ખાતરનું તગારું બગારું ભરીને. તો માંડવીમાં ખાતર નાખી દઈએ ને ભાઈ તમે સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટથી એક ખેડૂત આગળ જઈ શકશે. જય શ્રી રામ, જય કિસાન, જય ખેડૂત પુત્ર. હાલો આપણે ખાતર નાખી દઈએ. આ છે આપણી માંડવી. જાયેશભાઈ હવે ખાતર લેવા. ખાતર પૂરું થઈ ગયું, વાડીએ બીજું ખાતર પડ્યું. જાય હવે ખાતર લઈ આવીએ. ને ભાઈ તમે સપોર્ટ કરતા રહેજો ને ભાઈ ખેડૂતને. તમારા સપોર્ટથી એક ખેડૂતની જિંદગી બની શકે છે. કન્ટિન્યુ અમારા વિડીયોમાં રહેજો. જાય જ આપણે ખાતર લેવા. ખેડૂત મિત્રો, જ્યારે પણ ખેતરમાં કામ કરો ને ત્યારે આવા નાના જીવજંતુનું બહુ ધ્યાન રાખજો, કેમ કે ચોમાસાની સિઝનમાં આવા જીવજંતુ બધામાં રખડતા હોય છે. એટલે સંપલ પહેરી અથવા બૂટ પહેરીને જ કામ કરવું. તો મિત્ર, ખાતર બાતર નખાઈ ગયું છે. 5 વીઘામાં ખાતર નાખી દીધું કમ્પ્લીટ. ભાઈ 1 કલાકમાં બધું પૂરું કરી દીધું. 1 કલાક તો એટલા માટે થઈ કેમ કે ખાતર બનાવવું પડે, મિક્સ કરવું પડે, પછી ખેતરમાં લાવવું પડે ને પછી નાખવું પડે. તો ભાઈ ખેડૂત મિત્રો એટલું કરતા હોય તો તમે સપોર્ટ કરતા રહેજો. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ છે આપણું 5 વીઘાનું ખેતર, તમે જોઈ લો. મળીએ એક નવા બ્લોગની સાથે, નવા વિડીયોની સાથે. જય શ્રી રામ. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.